ડાયરેક્ટ તો આપણે આવી ગયા છે આપણા મામાના ઘરે જ છે. સોરી થોડીક જીપ અટકાય છે, તો આપણે મામાના ઘરે જ છે. તો આપણે એની વાડી છે અને આપણે ફરફરિયા જાપલું લઈને કરીએ છીએ જો. અને આમ હલર બાજુ જઈએ છીએ આપણે. તો ચાલો જઈએ કન્ટિન્યુ. તો આવીને આપણે હલર ઉપર ચડી ગયા છે. આવીને ડાયરેક્ટ આપણે ચડી ગયા છે, જોઈ લ્યો. આપણે હલર પૂગી ગયા છે ને આખું જો કોટ છે આખું. તમારે ક્રિકેટ રમવું ને ત્યાં આખું ગ્રાઉન્ડ બુક કરી શકો છો. કલાકના 150 રૂપિયા અહીંના ક્રિકેટ રમવાના. મારી રીતના કહું છું. આમ બધા જેવાયું વાટે છે, જોઈ લ્યો તમે. એમણે જેવાયું વાટે છે. આપણે નીચે જઈએ. હાલો ઠેકડો આપણે મારી ગયા છે ઠેકડો અને વળતા રહી ગયા છીએ આપણે. ચાલો આપણે ઝૂંપડીએ જેથી મળીએ. આપણે ઝૂંપડીએ પૂગો આવ્યા છે. જો આપણે ઝૂંપડીએ પૂગી જશે. આગળ તમને ઝૂંપડીએ ચડીને બતાવી જાઉં તમને નજારો. એક નંબર નજારો આવે છે. બૂટ કાઢી લો પછી મળીએ. રેડી થઈ ગયા છે. આપણે ચડી ગયા. આપણે દેશી સીડી લગાડી. આ સીડી આપણે ભાંગી ગઈ છે. જો આ સીડી ભાંગી ગઈ. આપણે એ સીડી ભાંગી ગઈ છે એટલે એના માટે અહીંયા પગ રાખવાનું છે. એટલે અહીંયા પગ રાખીને ચડી જાય. આપણે ચડી ગયા છે. જો આવી ઝૂંપડી છે, જોઈ લો તમે. અહીંયા ખાટલા હવેથી ઝૂંપડી બનાવે છે. અહીંયા બધી સુવિધા મળે છે, જોઈ લો. તમને ચાર્જિંગ ને બધું મળી જાય છે અહીંયા. જો બધી જાતના ચાર્જિંગ હોય છે. જો આ ઝીણી પિનવાળું, પછી આ મોટી પિનવાળું, પછી આ ઓલે કીપેડ ફોનવાળું. બધાય ચાર્જિંગ તમને ઓલરાઉન્ડર ચાર્જિંગ મળી જાય છે અહીંયા. અને આપણે આ રક્ષા કરવા માટે મામાદેવનું મંદિર છે અને ખોડિયારમાંનું મંદિર છે. તમને મામાનું છે ને છે આપણે મામાદેવનું મંદિર ને આમ પછી અમારું ગામડું છે. આમ જો અમારું ગામ છે. અમે અહીંયા ગામમાં રહીએ છીએ. અમે અમારું ગામ છે એનું નામ છે હામાળા. આવું છે ભાઈ અમારે અહીંયા. હમણાં બહુ બ્લોગ નહીં આવતા હોય તો અમારે થોડું ઓલું બ્લોગ બનાવતા આરો થતું હતું એટલે થોડાકમાં ઓલું આરા થાય એટલે ન બનાવું. અને પાછું કન્ટેન્ટ ન હોય ને. અહીંયા આપણે કન્ટેન્ટ જડી ગયું છે ને મારા ભાઈ પાસેથી એડિટિંગ શીખી લીધી છે. થોડી જીભ અટકાય છે એ વાંધો છે. આપણે